સૌ પ્રથમ શરૂઆતની અંદર હરિભક્તોના પ્રવચનમાં 5 યુવાનો છે અને 5 પ્રૌઢ હરિભક્તોના પ્રવચન છે. એમાંથી યુવાનના પ્રવચનમાં અત્યારે મકવાણા મયુરભાઈ કેશોદ. આમ તો આપણા સમાજની અંદર આ બહુ મોટો પ્રશ્ન છે. બધાને ફોન કરીને કીધું ને અમુક તો રોવા માંડ્યા મારા મારડીયા સાહેબ જેવા, એ રહેવા દ્યો મને, કે સેવા કયો એ કરવી. આ તો સાહેબે હેત છે એટલે એનું નામ દીધું, બાકી એવા 5-6 અનુભવ થયા છે. પણ બોલવું જોઈએ, વાત કરવી જોઈએ. આપણી ઘર સભા છે ભાઈ, આપણી ઘર સભા છે, આપણે વાત કરવી જોઈએ. જીવની અંદર હોય, અને કીધું એટલા માટે હોય કે જીવમાં જે વસ્તુ હોય ને એ વસ્તુ આપણે કીધી હોય, પણ એક્સેપ્ટ કરી શકીએ છીએ, આપણે આપી નથી શકતા. તમને એવું થાય કે એ તો સંતોનો વિષય છે, પણ જેટલો સંતોનો વિષય છે એટલો હરિભક્તોનો પણ છે. હરિભક્તોએ પણ વાત કરવી જોઈએ. તો વિનંતી કરીશ હવે મકવાણા મયુરભાઈને. એનો વિષય છે સંસ્થાની વફાદારી. મયુરભાઈનો વિષય છે સંસ્થાની વફાદારી. અને સભાની અંદર જે પણ હરિભક્તોના પ્રવચનો આવે એની મારી વિનંતી છે, બધાએ ફરજિયાત ખેસ પહેરીને આવવાનું. ખેસ તમને પહેરાવશે, ખેસ પહેરેલો હોવો જ જોઈએ. એટલે સંસ્થાની વફાદારી વિશે મયુરભાઈ કંઈક પોતાના હૃદયના ઉદ્ગારો રજૂ કરશે. મયુર મકવાણા. જેનું નામ રટા થકી મલિન સંકલ્પો સમૂળા ગયા, જેને શરણે ગયા પછી ભવતણા ફેરા વિરામી ગયા. જેનું નામ 10 દિશે હરિજનો ગાયે અતિ હર્ષથી, એવા ધર્મ પ્રસાદ દાસ ગુરુને પાયે નમું પ્રીતથી. એવા દેવ પ્રસાદ દાસ ગુરુને પાયે નમું પ્રીતથી. પ્રગટ પુરુષોત્તમ પરમ પરમાત્મા સદા સાકાર દિવ્ય મૂર્તિમાન ભગવાન શ્રી સ્વામિનારાયણ, આપણા ગુરુકુળના સંસ્થાપક પરમ પૂજ્ય સ્વામી બાપા, અને આપણે બધાને નાના બાળકની જેમ ખોળામાં રમાડે છે, સુખ આપે છે, અને આપણા સૌ કોઈના મોક્ષના દાતા છે એવા પરમ પૂજ્ય ગુરુ મહારાજ, બ્રહ્મનિષ્ઠ સંતો, પાર્ષદો અને દેવજોગી પરિવારના બધા હરિભક્તોને મારા ભાવથી જય સ્વામિનારાયણ. મારો વિષય છે સંસ્થાની વફાદારી. વફાદારી એટલે શું? તો એક આપણે સરળ ભાષામાં એવું કહી શકીએ કે કોઈ પણ વ્યક્તિ, આપણો પરિવાર, સંસ્થા, દેશ કે વિચારધારા, આ બધા પ્રત્યે આપણી નિષ્ઠા, વિશ્વાસ અને સમર્પણ, જે કોઈ પણ પરિસ્થિતિ આવે તો પણ એમાં એ બદલાતું નથી. બીજું બધું બદલાઈ જાય, પણ આપણી નિષ્ઠા, વિશ્વાસ ને સમર્પણ, આ ત્રણેય વસ્તુ નથી બદલાતી. જેમ કે આપણો પરિવાર છે, બરાબર, તો એમાં આપણને નિષ્ઠા છે કે આ ભાઈ મારા પરિવારના સભ્યો છે, એ જે પણ કંઈ કરે છે એની ઉપર આપણને વિશ્વાસ પણ છે. પણ બીજો કોઈ વિપરીત કાળ આવે તો બીજું બધું બદલે, પણ આ વસ્તુ બદલતી નથી. જ્યારે આપણે કોઈ પ્રત્યે સંપૂર્ણ વફાદાર હોઈએ ત્યારે માત્ર સુખમાં જ નહીં, પણ એના દુઃખમાં પણ આપણે એની સાથે ખભે ખભો મિલાવીને ઊભા રહીએ છીએ. કેમ કે આ વફાદારી ગુણ એવો છે કે સુખ હારે દુઃખ ફ્રીમાં આવે તો જ તમે સાચી વફાદારી કહેવાય આપણી. હવે આપણે વાત કરવી છે કે
કે આપણી સંસ્થા પ્રત્યેની વફાદારી કેવી હોવી જોઈએ. તો એમાં 3 રીતે છે. પહેલી રીત છે વાણીથી વફાદારી. આપણી વાણી એવી હોવી જોઈએ કે સંસ્થાનો મહિમા હંમેશા સારો કહેવો જોઈએ. કોઈ વ્યક્તિ ખરાબ બોલતો હોય તો પણ આપણે અટકાવી અને આપણે સંસ્થાનું હંમેશા સારું બોલવું જોઈએ. કેમ કે આ મારી સંસ્થા છે. જ્યારે આપણે આ સંસ્થાને મારી માનીએ ત્યારે જ આપણે એના વફાદાર કહેવાય. જેને સંસ્થા પોતાની નથી એને વફાદારીનો કંઈ પ્રશ્ન જ નથી. એટલે ખોટી ગેરસમજણવાળી વાત કે ભેળસેળવાળી વાત એ આપણે ક્યારેય કોઈને કરવી જોઈએ નહીં. બીજી, કોઈની વાત સાંભળી સાચું માની અને આપણે બીજા કોઈની વાત ક્યારેય ખોટી ચર્ચા ન કરવી જોઈએ. કેમ કે આપણે સંસ્થાના વફાદાર છીએ તો આપણા દ્વારા આપણી સંસ્થાને નુકસાન થાય આવી વાત તો ના જ કરવી જોઈએ. હું તો ત્યાં સુધી તમને કહું કે સંસ્થાની વફાદારીમાં તમે સારી વાત કદાચ ન કરો પણ ક્યારેય ખરાબ વાત ન કરો ને તો પણ એ એક પ્રકારની આપણી સંસ્થાની વફાદારી જ છે. કેમ કે કોઈ વ્યક્તિ કોઈનું સારું નથી કરતો પણ ખરાબ પણ ન કરે ને તો એ એના માટે એક બહુ સારી વાત કહેવાય. આપણે આમ ઘરમાં કહીએ ને કે ભાઈ હું શું કામ કરવા લાગું તો આપણે ઘણા એમ સલાહ આપે, કાંઈ નહીં, તું કોઈને નડ નહીં ને એટલે એ તારું મોટામાં મોટું કામ છે. એટલે આ વફાદારી પણ આપણે એવી જ છે. મહારાજે આપણે શિક્ષાપત્રીમાં કીધું છે ને કે જ્યારે પોતાનો અને પારકો આ બે દ્રોહ થતા હોય ને ત્યારે જે સત્ય વચન હોય એ પણ આપણે ન બોલવું જોઈએ. કેમ કે પોતાનો દ્રોહ એટલે એ આપણે ક્યારે મનાય કે આ સંસ્થા મારી જ છે. અત્યારે જે આપણે હરિભક્તો બધા બેઠા છે એ બધા સંસ્થા પોતાની જ માને છે, બરાબર. પણ પોતાનો દ્રોહ કોઈ સહન કરે ન કરે તો આ સંસ્થા પણ આપણી જ છે. એટલે સંસ્થાનો દ્રોહ પણ આપણે ન સહન કરવો જોઈએ. એટલે મહારાજે કીધું ને કે પોતાનો અને પારકો આ દ્રોહ થતો હોય ને બે એવું સત્ય વચન પણ બોલવું નહીં. પછી બીજી વાત આવે છે વર્તનથી વફાદારી. વર્તનથી વફાદારીમાં અત્યારે તમે બધા અહીંયા સભામાં આવ્યા છો, બરાબર, તો સ્વામી બાપાએ સ્થાપેલી સભા છે. આમાં તમે હાજરી આપો છો તો એ એક ફિઝિકલ હાજરી આપો છો એટલે તમારા શારીરિક વર્તનથી તમારી વફાદારી છે કે ભાઈ સ્વામી બાપાએ આપને કીધું છે કે સભામાં આવવું તો એની આજ્ઞા પાડી એટલે આપણે વર્તનથી વફાદારી છે. પછી સંસ્થામાં આપણે આવીએ, આપણે ગુરુકુળમાં આવીએ એટલે આપણે આમ ઘણી વાર જોયા હોય કોઈ વસ્તુ આડાવડી ક્યાંય પડી છે તો એ આપણે કોઈને ન કહેતા આપણી જાતે જ આપણા વર્તન એવું હોવું જોઈએ કે આપણી જાતે જ આપણે એની યોગ્ય જગ્યાએ મૂકી દઈએ. સંસ્થામાં આપણે ઉત્સવો ઉજવાય છે તો ઉત્સવોમાં સેવા કરવાની હોય. ઘણી વખત એવું થતું હોય પણ છતાંય આ ઉત્સવોમાં સેવા દરમિયાન કોઈ આપણે વાદ વિવાદ ન કરવો જોઈએ. ભાઈ કોઈ એમ કહે કે હું આ નહીં કરું, કાંઈ વાંધો નહીં, હું પણ આ સંસ્થાનો એક વફાદાર જ ભગત છું, તમે નહીં કરો હું કરી નાખું, એમ આપણે આવું હોવું જોઈએ. સંસ્થાની કોઈ પણ નાનામાં નાની સેવા હોય એ પણ આપણે એકદમ અહોભાવ સાથે કરવી જોઈએ. જેથી કરીને શું આપણને ગુરુજીનો, સ્વામી બાપાનો રાજીપો મળે. ગુરુજી કે મોટા સંતો છે, વડીલ હરિભક્તો છે, એ આજ્ઞા કરે અને એ આપણે પાડીએ એટલે શારીરિક આજ્ઞા પાડીએ એટલે એ આપણી વર્તનથી વફાદારી થઈ. હવે ત્રીજી વાત આવે છે વિચારથી વફાદારી, જે આ બે કરતાં એકદમ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આપણા મનમાં સારા વિચારો આવે કે ભાઈ સંસ્થાનું સારું થાય, ગુરુકુળનું સારું થાય, ગુરુ મહારાજ છે, સંતો છે, હરિભક્તો છે, આ બધાનું સારું થાય, આવા વિચારો આવે ને ત્યારે આપણી વિચારથી વફાદારી કહેવાય. અને જ્યારે વિચારથી વફાદાર થાય ને ત્યારે વર્તન અને વાણી આ બેની વફાદારી ઓટોમેટિક સામે આવી જાય છે. એમ આપણે કોઈનું ખરાબ ન વિચારીએ તો એ પણ એક આપણી વિચારની વફાદારી કહેવાય છે. હવે આપણે આ વફાદાર છીએ એની સાચી કસોટી ક્યારે થાય? તો જ્યારે આપણી બુદ્ધિ છે, આપણી બુદ્ધિ એટલે એક સંસારિક બુદ્ધિ કહેવાય ને, અને આપણે અહીંયા આવીએ છીએ આપણા મોક્ષ માટે. તો આત્મીય બુદ્ધિ હોય પણ એક લિમિટમાં હોય, એમ પૂરેપૂરી તો ના જ હોય કે જેટલી ગુરુ મહારાજને સંતો પાસે છે એટલી આત્મીય બુદ્ધિ ન હોય, આપણને સંસારની હોય. તો જ્યારે આપણી બુદ્ધિ છે
એ ગુરુજી જેવા મોટા સત્પુરુષના વચનોને સમજી ના શકે, તો પણ એ જેમ કહે એમ આપણે તત્કાળી કાર્ય કરીએ તો એ આપણી વફાદારીની કસોટીમાંથી આપણે પાર ઉતરા કહેવાય. કેમ કે જે સંતોના ગુરુજી મહારાજના વચનો છે એ આપણા માટે એક પથ્થરની લકીર સમાન કહેવાય. કેમ કે આપણે એની પાસે મોક્ષ માંગીએ છીએ. એટલે જે કહે એમ કરીએ અને એ તમે કરી બતાવો ત્યારે આપણે એ વફાદારીની કસોટીમાંથી પાર ઉતરા કહેવાય. પછી ક્યારેક એવું થાય કે આપણી ભૂલ હોય પણ આપણને ના દેખાય કે મારી ભૂલ છે, એટલે સંતો કે ગુરુજી આમ ટકોર કરે તો પણ આપણે એનું મનમાં ન લેતા અહોભાવ રાખીએ ને ત્યારે આપણી સંસ્થાની, સંતોની અને હરિભક્તો પ્રત્યેની વફાદારીની કસોટીમાંથી આપણે પાર ઉતરા કહેવાય. પછી વફાદાર હરિભક્ત છીએ આપણે તો આપણે આપણી પોતાની પ્રતિષ્ઠા છે એને જ આ ગુરુકુળની પ્રતિષ્ઠા માનીએ. હવે બધાને સૌની પ્રતિષ્ઠા વાલી જ હોય, બરાબર? એટલે આપણે ગુરુકુળની પ્રતિષ્ઠાની રક્ષા ક્યારે થાય કે આ તો આપણો જ સમાજ છે, પણ આપણે આપણા બીજા સમાજમાં જઈએ, સત્સંગના કે બીજા મંડળમાં જઈએ, ત્યાં આપણું વર્તન એવું હોય તો પહેલાં લોકો કહે કે નહીં ભાઈ, આ ભાઈ છે ને એ વંથલી ગુરુકુળનો છે, આ એનો સભ્ય છે, આ એને વફાદાર છે. આવું કોઈ આપણને કહીને એવું આપણું વર્તન હોય ને ત્યારે આપણે એમ માનવું કે આપણે આપણા સંસ્થાના ગૌરવની પણ રક્ષા કરી છે. કેમ કે આપણા લીધે સંસ્થાનું ગૌરવ વધ્યું છે ને, કેમ કે આપણું વર્તન એવું છે. એમ સંસ્થા પ્રત્યે વફાદારીનું કેન્દ્ર બિંદુ આપણા ગુરુ મહારાજના આશીર્વાદ મેળવવા તેમજ આ સંતોની આજ્ઞાનું પાલન કરવું એ જ હોવું જોઈએ. છેલ્લે તો હરીફરીને આપણે કરવાનું તો એ જ છે કે ગુરુ મહારાજ કેમ રાજી થાય. ગુરુજી પ્રત્યેની વફાદારી એટલે આપણાથી પડાતી ગુરુજીની આજ્ઞા અને એમની ઉપાસના. અત્યાર સુધી આપણે સંસ્થાની વફાદારીની વાત કરી, હવે ગુરુ મહારાજની વફાદારીની વાત કરીએ. એની વફાદારી ક્યારે કહેવાય? એ જે આજ્ઞા કહે એ પડે, આપણને એની જ ઉપાસના રહે ત્યારે કહેવાય. જ્યારે ગુરુ મહારાજ કંઈ સંકલ્પ કરે એટલે કે કંઈ વિચાર કરે કે ભાઈ આપણે આ કામ કરવું છે, એટલે એના સંકલ્પોમાં આપણે તત્કાળ સાથે ભળી જઈએ. પછી એ તનથી હોય, મનથી હોય કે ધનથી હોય. આપણે અત્યારે બધા કરી જ રહ્યા છીએ. ગુરુ મહારાજનો સંકલ્પ છે કે આપણે અહીંયા શિખરબંધ આરસનું મંદિર કરવું છે, મંદિરનું કામ ચાલુ છે, તો આપણે બધાએ તત્કાળ એ સંકલ્પોમાં ભળ્યા. ગુરુ મહારાજે શારીરિક સેવા કીધી તોય આપણે કરીએ છીએ, મનથી પણ સેવા કરીએ છીએ અને ધનથી કરીએ છીએ, અને હજી પણ આપણે કરતા જ રહેવું. જેથી આપણે ગુરુ મહારાજની આજ્ઞા છે એની વફાદારી પાડી કહેવાય. પછી વફાદારી છે એ ખાલી દેખાડો નથી પણ એક અંતરનો ભાવ છે. કેમ કે હું સારું વર્તન કરું તો તમને મારે વર્તનની વફાદારી તમને દેખાય, કે મારા ઘર પરિવારને ખબર પડે કે ભાઈ આટલામાં છે, બરાબર? હવે સંસ્થાની ગુરુ મહારાજની વફાદારી એટલે આપણો આખો એ સત્સંગ સમાજ જોતો હોય. ભલે આપણને એમ થતું હોય કે આમાં ક્યાં કોઈને ખબર છે, પણ તમારું વર્તન કેવું છે અને ક્યારેક વફાદારી ન હોય ત્યારે વર્તન કેવું થાય, આ બે વચ્ચેનો જે ડિફરન્સ છે એ આપણને ન દેખાય પણ આ બધા સમાજને દેખાય. એટલે આપણા મનમાં કપટ હોય, ઈર્ષા હોય અને ઉપરથી આપણે ગમે એટલા વફાદાર હોવાનો દાવો કરીએ તો આવી દેખાવડી વફાદારી છે એ ગુરુ મહારાજ, સ્વામી બાપા અને ભગવાન સ્વામિનારાયણ પણ જોવે છે. આ દુનિયાના માણસો નથી જોતા, પણ એ તમારો અંતરાત્મા ઓળખે છે, એ જોવે છે કે આ માણસ કેટલો વફાદાર છે. એટલે આપણે છે એ દેખાડો નહીં કરતા એક મનથી વફાદાર થઈએ ને એટલે આપણને સ્વામી બાપા, ગુરુ મહારાજ અને ભગવાનનો રાજીપો મળે. પછી આપણે સંસ્થામાં આવીએ છીએ, વફાદાર છીએ, પણ એમાં પણ એક મર્યાદા હોય કે મર્યાદામાં રહી અને વફાદારી. આપણો સત્સંગનો પાયો છે નિયમ, ધર્મ અને મર્યાદા. આપણે ગુરુકુળના નિયમો ન પાડીએ, સંતોની મર્યાદા ન રાખીએ અને વફાદાર હોઈએ
તો પણ મતલબ નથી ને, કેમ કે આપણાથી બધા પર છે, તો એની આપણે આજ્ઞા પાડવી એટલે આપણી એક મર્યાદા છે કે ભાઈ સંતો છે એને આપણે અમુક વસ્તુ કહી શકીએ, અમુક વસ્તુ સુધી આપણે એની સામે વર્તન કરી શકીએ, પછી એનાથી એક લેવલ છે તો ત્યાં એની આપણે મર્યાદા ઓળંગાય. એટલે મર્યાદામાં રહી અને વફાદારી રાખવી. કેમ કે મર્યાદા છે ને એ એક વફાદારીનું આપણે કહીએ ને કે પ્રોટેક્શન કવચ છે એમ, કે તો જ વફાદારી તમારી ગણાય. પછી જેમ જમીનમાં આપણે બીજ વાવીએ પણ એમાં પાક ઉગે, એવી જ રીતે મનમાં પણ આપણે દાસત્વ ભાવનું બીજ વાવીએ ને, દાસત્વ ભાવ એટલે કે ભાઈ હું આ સંસ્થાનો સૌથી નાનામાં નાનો સેવક છું, દાસનો દાસ છું, આવો જ્યારે મનમાં આપણને ભાવ આવે, આવું દાસત્વ ભાવનું બીજ વાવીએ ને ત્યારે સાચી વફાદારી ઉદય થાય. જ્યારે અહંકાર ઓગળે અને મન સંપૂર્ણપણે પૂજ્ય ગુરુ મહારાજના ચરણોમાં સમર્પિત થાય ત્યારે જ આપણી ગુરુકુળ પ્રત્યેની વફાદારી સાર્થક બને છે. ત્યાં એક કડી છે કે મુખ પર વફાદારીને મનમાં જો હોય મેલ, મુખ પર વફાદારીને મનમાં જો હોય મેલ, તો એવા કપટી ખેલમાં હરિનો ના હોય મેળ. આપણે મોઢા ઉપર વફાદારી હોય અને મનમાં મેલ હોય તો એમાં પણ ભગવાન ભળે નહીં. ગુરુકુળના આંગણે તો એ જ સાર્થક થાય કે આપણી આ સંસ્થા છે ત્યાં એ જ સાર્થક થાય કે જેનું મન અને મર્યાદા આ બંને ગુરુ મહારાજના ચરણોમાં વવાય. મતલબ કે આપણું મન અને આપણે જે મર્યાદાની વાત કરી એ બેય ગુરુ મહારાજના ચરણોમાં સંપૂર્ણ વવાય ત્યારે જ આપણામાં વફાદારીનો ગુણ ઉદય થાય. એટલા માટે જ આપણી સંસ્થા છે એ ખાલી ઇમારત નથી, પરંતુ ભગવાન આવા સાધુ અને સંસ્કારોનું જીવંત ઘર છે. અહીંયા ભગવાન કાયમીના માટે વાસ કરે છે. સ્વામી બાપા પણ પ્રગટ સ્વરૂપે આપણી વચ્ચે ગુરુ મહારાજના રૂપમાં અત્યારે પ્રગટ જ છે. આ સંસ્થા સાથે જીવનભર જોડાઈ રહી આપણે બધાએ જોડાયેલા જ છીએ, પણ અંતિમ શ્વાસ સુધી જોડાયેલા રહી અને એની સેવા, સત્સંગ અને સમર્પણથી વફાદાર રહીને આપણે જીવન જીવીએ એ જ આપણા જીવનની સાચી સફળતા છે. અંતમાં વાલા સેવક બંધુઓ, પરમ પૂજ્ય ગુરુ મહારાજના ચરણોમાં આપણે એવી પ્રાર્થના કરીએ કે તમે અમને બધાને હર હંમેશ આશીર્વાદ આપો છો, અમારા દુઃખમાં પણ તમે ભાગ લ્યો છો, કેમ કે તમે આ સમાજને, સત્સંગને, સ્વામી બાપાને, ભગવાન સ્વામિનારાયણને સંપૂર્ણ વફાદાર છો. તો તમારે જે અમને આશીર્વાદરૂપી જે સુખ મળે છે એના ઋણમાંથી અમે મુક્ત થવા, ઋણ ચૂકવવા માટે અમે બધા આ સંસ્થાને તથા તમને વફાદાર રહી અને સતત તમારું ઋણ ચૂકવતા રહીએ એવું બળ આપજો. હું આ સંસ્થાનો સૌથી નાનામાં નાનો હરિભગત છું. મારાથી બોલવામાં કંઈ ક્ષતિ રહી ગઈ હોય તો બે હાથ જોડી અને આ સમાજને મને ક્ષમા કરજો. જય સ્વામિનારાયણ. મયુરભાઈ, સંસ્થાની વફાદારી કેને કહેવાય અને કેવી હોવી જોઈએ વિષયને ખૂબ સરસ રીતે વણી અને ખૂબ સરસ વાત કરી. વફાદારીનો ગુણ જબરજસ્ત ગુણ છે. કદાચ એવું કહી શકાય કે વફાદારીનો ગુણ હોય તો બીજા કદાચ ઓછા વધતા હોય ને તો વાંધો ના આવે. વફાદારીનો ગુણ એવો છે. વફાદારી શરીરથી કેવી હોવી જોઈએ, મનથી કેવી હોવી જોઈએ એની પણ બિલકુલ ચોખવટ કરી. સાચી વસ્તુ અગત્યની એ છે કે આપણે પોઝિટિવ થિંકિંગ કેટલું કરીએ છીએ. આપણે સંસ્થા માટેની વાત, સંતો માટેની વાત પોઝિટિવ થઈને સ્વીકારીએ કેટલી અને વાત કરીએ કેટલી એ બહુ મહત્ત્વની છે. આપણા જીવનની અંદર ભગવાનના ભક્ત, સંત કે સંસ્થા એના જવાબદાર વ્યક્તિ હોવાના નાતે કદાચ કંઈ પણ વસ્તુ હોય
તો રૂબરૂ આવીને વાત કરવી જોઈએ. રૂબરૂ આવી અને વાત કરવી જોઈએ. શું કામે? તો કે તમે એક સંસ્થાના સભ્ય છો. સભ્ય હોવાના નાતે આપણે એટલા ગુણગ્રાહી હોવા જોઈએ અને એટલા આપણે ચિંતિત હોવા જોઈએ. એવી વાત ખૂબ સરસ કરી